હનુમાન ચાલીસા વાંચતી વખતે આ 7 ભૂલો ભૂલથી પણ ના કરો, નહીં તો બરબાદ થતા વાર નહીં લાગે. બજરંગબલીને પ્રસન્ન કરવા માટે મોટાભાગના લોકો હનુમાન ચાલીસાના પાઠ કરે છે. ખાસ કરીને મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી ઈચ્છિત ફળ મળે છે. હનુમાન ચાલીસા માટે કોઈ ખાસ નિયમોની જરૂર નથી, પણ કેટલીક નાની નાની વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. હિન્દુ ધર્મ મુજબ હનુમાનજીની પૂજા કરવાથી શુભ ફળો મળે છે. માન્યતા છે કે તેમની પૂજાથી લોકોની તમામ ઈચ્છાઓ પૂરી થાય છે અને શુભ ફળોની પ્રાપ્તિ થાય છે. આ કારણે તેમના ભક્તો તેમને પ્રસન્ન કરવા માટે અનેક ખાસ ઉપાયો અજમાવે છે. એવી માન્યતા છે કે જે કોઈ ભગવાન હનુમાનની પૂજા કરે તો સમૃદ્ધિ, ધન અને સકારાત્મક ઉર્જાથી ભરપૂર થઈ જાય છે. હનુમાન ચાલીસાનો નિયમિત પાઠ કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે અને તમામ કષ્ટોમાંથી મુક્તિ મળે છે. હનુમાન ચાલીસામાં આશરે 40 ચોપાઈઓ સામેલ છે. એવી માન્યતા છે કે જો કોઈ વ્યક્તિનું હનુમાન ચાલીસાનો પાઠ કરતા સમયે તમામ નિયમોનું પાલન નથી કરતા તો તેને પૂજાનું પૂર્ણ ફળ નથી મળતું. તો ચાલો જાણીએ હનુમાન ચાલીસાનો પાઠ કરતા સમયે તમારે કઈ ભૂલોથી બચવું જોઈએ. પરંતુ તે પહેલાં જો તમે ઈચ્છો છો કે બજરંગબલીના આશીર્વાદ તમારી ઉપર સદાય રહે તો આ વિડીયોને એક લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય બજરંગબલી જરૂર લખી દેજો. નંબર 1, કોઈ પણ વચ્ચેની ચોપાઈથી પાઠ શરૂ કરવો નહીં. જ્યોતિષ માન્યતાઓ મુજબ જ્યારે કોઈ વ્યક્તિ યોગ્ય રીતે હનુમાન ચાલીસાનો જાપ કરે છે ત્યારે તેને ઘણો લાભ મળે છે. તે જ રીતે તમારે ક્યારેય પણ હનુમાન ચાલીસાનો પાઠ વચ્ચેથી કોઈ ચોપાઈથી શરૂ કરવો જોઈએ નહીં. જો તમે હનુમાન ચાલીસા વાંચવા જઈ રહ્યા છો તો તેને એકસાથે પૂર્ણ ક્રમબદ્ધ રીતે વાંચીને જ તે સ્થાનેથી ઉઠવું જોઈએ. ક્યારેય પણ વચ્ચેની કોઈ ચોપાઈથી પાઠ શરૂ ન કરવો જોઈએ. કોઈ પણ પાઠ તમે કરશો તેને સાચા મનથી કરવો જોઈએ, નહીંતર પાઠ કરવાનું ફળ ક્યારેય તમને નહીં મળે. નંબર 2, શુદ્ધ તન અને મનથી પાઠ કરવો. માન્યતા છે કે જો તમે ઘરે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો હંમેશા શુદ્ધ તન અને મનથી મંદિરમાં દીવો પ્રગટાવીને હનુમાનજીનું ધ્યાન ધરીને પાઠ કરવો જોઈએ. નંબર 3, તામસિક ભોજન અને દારૂનું સેવન. જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો ખાતરી કરો કે ભૂલથી પણ તામસિક ભોજન કે દારૂનું સેવન ન કરો. આવું કરવાથી તમે હનુમાનજીના ક્રોધનું પાત્ર બની શકો છો. હનુમાનજી બાલ બ્રહ્મચારી છે, તેથી હંમેશા માંસાહારી વસ્તુઓ અને દારૂના સેવનથી દૂર રહેવું જોઈએ, તો જ તમને પૂજાનું ફળ મળશે. નંબર 4, કોઈ સાથે કારણ વગર ઝઘડો ન કરો. જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો ધ્યાન રાખો કે તમે ભૂલથી પણ કોઈ નિર્દોષને ન સતાવો અને કોઈ સાથે કારણ વગર ઝઘડો ન કરો. જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો ધ્યાન રાખો કે તમે કોઈનું પણ અપમાન ન કરો અને કોઈ માટે અપશબ્દોનો પ્રયોગ ન કરો. જો તમે આ પાઠ કરો છો તો ગરીબોને પણ સતાવવા જોઈએ અને ગરીબોની મદદ કરવી જોઈએ. નંબર 5, જીવનસાથીને છોડીને કોઈ અન્ય સંબંધમાં બંધાવવું. જો તમે વિવાહિત છો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો તમારે જીવનસાથી સિવાય કોઈ અન્ય સાથે સંબંધની વાત પણ ન વિચારવી જોઈએ. આવું કરનારાઓને ક્યારેય પણ હનુમાન ચાલીસાનું શુભ ફળ મળતું નથી. કોઈ વિવાહિત પુરુષ કે કોઈ પરાઈ સ્ત્રી સાથે સંબંધ રાખવો જોઈએ નહીં. જો કોઈ સ્ત્રી પણ હનુમાન ચાલીસાનો નિયમિત પાઠ કરે છે તો તેને પણ પોતાના પતિ સિવાય કોઈ અન્ય પુરુષ સાથે સંબંધ રાખવો જોઈએ નહીં. જો કોઈ વ્યક્તિના લગ્ન નથી થયા તો તેને તો પરાઈ સ્ત્રીથી દૂર જ રહેવું જોઈએ. જો કોઈ વ્યક્તિ હનુમાન ચાલીસાનો પાઠ કરે છે તો તેને આ વાતનું ધ્યાન જરૂરથી રાખવું જોઈએ. નંબર 6, ગરીબોને અને પ્રાણીઓને ન સતાવવું. જો તમે ઘરની સમૃદ્ધિ માટે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો ભૂલથી પણ કોઈ પ્રાણી અને ગરીબોને સતાવવા જોઈએ નહીં. આવું કરવાથી પૂજાનું ફળ મળતું નથી અને ઘરમાં હંમેશા દુઃખનું વાતાવરણ રહે છે. નકારાત્મક ઉર્જાનો વાસ થઈ જાય છે અને સુખ, સમૃદ્ધિ, બુદ્ધિ હંમેશા માટે ચાલી જાય છે. નંબર 7, કોઈ અપરાધ ન કરો અને ખોટું ન બોલો. જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો
તો તમારે કોઈ પણ પ્રકારનો અપરાધ ન કરવો જોઈએ. તમારે કોઈ સાથે છેતરપિંડી કરવાથી પણ બચવું જોઈએ અને ખોટું ન બોલવું જોઈએ. જો તમારા મનમાં કોઈ પ્રત્યે છેતરપિંડી અને દ્વેષ છે તો તમને પૂજાનું ફળ ક્યારેય નહીં મળે. નંબર 8, હનુમાન ચાલીસા વાંચવામાં ઉતાવળ ન કરો. જ્યારે તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો ત્યારે તમારે ક્યારેય ઉતાવળ ન કરવી જોઈએ અને ક્યારેય પણ કોઈ શ્લોકનું ઉચ્ચારણ ખોટી રીતે ન કરવું. આ પાઠ હંમેશા ધૈર્યપૂર્વક કરવો જોઈએ. નંબર 9, રામનું નામ લીધા વગર પાઠ શરૂ ન કરવો જોઈએ. બધા જ લોકો આ વાતથી પરિચિત છે કે હનુમાનજી રામજીના પરમ ભક્ત છે. તેથી ભગવાનનું રામનું નામ લીધા વગર હનુમાન ચાલીસાની શરૂઆત ન કરવી જોઈએ, નહીંતર તમે તેનાથી મળનાર ફળથી વંચિત રહી જશો. નંબર 10, તન અને મન સ્વચ્છ રાખો. હનુમાનજી અને તેમના ઈષ્ટ શ્રી રામજીના ચિત્રથી સ્થાપના કરો. ત્યાર પછી તેમના સક્ષમ જલથી ભરેલું પાત્ર રાખો. ઓછામાં ઓછા 3 વારથી લઈને 108 વાર સુધી હનુમાન ચાલીસાનો પાઠ કરો. ઘરમાં હનુમાન ચાલીસાનો પાઠ કરતા સમયે શરીર અને મન બંને સ્વચ્છ હોવું ખૂબ જ જરૂરી છે. નંબર 11, મનમાં અયોગ્ય વિચાર ન લાવો. હનુમાન ચાલીસાનો પાઠ કરતા સમયે મનમાં કોઈ પણ પ્રકારના અયોગ્ય વિચારો ન લાવવા જોઈએ. હનુમાન ચાલીસાના પાઠનો સમય દરરોજ માટે એક જ રાખવો જોઈએ. ખાસ પરિસ્થિતિઓમાં મુસાફરી દરમિયાન અને સૂતા સમય પહેલાં ચાલીસાનો પાઠ કરી શકાય છે. નંબર 12, મંગળવારે અને શનિવારે હનુમાનજીના દર્શન. હનુમાન ચાલીસાનો પાઠ કરનાર લોકોએ મંગળવાર અને શનિવારના મંદિરમાં જઈને હનુમાનજીના દર્શન કરવા જોઈએ. મંગળવાર અથવા શનિવાર હનુમાનના મંદિરમાં જઈને તેમની સામે ઘીમાં દીપક પ્રગટાવીને ત્યાં જ બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી મોટામાં મોટા કષ્ટો દૂર થાય છે. નંબર 13, ક્યારેય ખોટી સંગતમાં ન રહો. જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો પણ ખોટા લોકોની સંગતમાં બેસો છો અને તેમના ખોટા કર્મોમાં સહભાગી બનો છો તો તમારું પતન નિશ્ચિત છે. આ માટે આવા લોકોથી દૂર જ રહો. નંબર 14, જ્યોતિષ મુજબ મંગળવારના દિવસે 3 વખત પાઠ કરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. જ્યારે પણ તમે પાઠ કરો તો સૌથી પહેલાં એક પાત્રમાં જળ ભરીને રાખો. પછી જ્યારે હનુમાન ચાલીસાનો પાઠ પૂર્ણ થાય તો તેને જળ ગ્રહણ કરો. આથી તમને લાભ તો મળશે જ, પણ હનુમાનજીની પણ તમારી ઉપર પોતાની કૃપા કરશે. નંબર 15, સૂતકકાળ. પરિવારના કોઈ સભ્યનું અવસાન થાય ત્યારે ત્યાં સૂતકકાળ માન્ય રહે છે. જ્યાં સુધી આ સૂતકકાળ રહે છે ત્યાં સુધી હનુમાનજી સહિત કોઈ પણ અન્ય દેવી દેવતાઓની પૂજા ન કરવી. આ દરમિયાન મંદિરમાં પ્રવેશ પણ ન કરવો જોઈએ. તો મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય બજરંગબલી જરૂર લખજો. સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી ઓલ પર સેટ કરી દેજો, તો તમને નવા વિડીયોની નોટિફિકેશન તરત જ મળતી રહે. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો આભાર. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.